હવે જોઈએ સમાચારો વિગતવાર. પાલિકા બોર્ડ મીટિંગમાં મંજૂર થયેલ ચૌટા નાકા સર્કલ સામે વિરોધનો વંટોળ ઉભો થઈ રહ્યો છે. સ્થાનિકોનો વિરોધ કરતા અસલ અંકલેશ્વરિયાની ઓળખ ભૂંસી પાલિકા દ્વારા અંકલેશ્વરને સામાજિક વાળા અને જ્ઞાતિવાદ લોકોને ઘર્ષણ ઉભા કરવાનો કારસો રચ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. અંકલેશ્વર શહેરમાં પાલિકા રહેમ નજર હેઠળ હવે કોઈ પણ સમાજ સંસ્થા પોતાની ઓળખ ઊભી કરતા સર્કલ ઊભા કરી શકે છે, પણ અસલ અંકલેશ્વરની ઓળખ ભૂસી નાખવાનું પાલિકાના કારસા સામે વિરોધનો વંટોળ ઊભો થયો છે. અગાઉ પાલિકા આદિવાસી સમાજના પ્રમુખ આવતા જ ભરૂચી નાકા ફાયર સ્ટેશન સર્કલને આદિવાસી સમાજના પ્રમુખ દ્વારા આદિવાસી મસીહાનું બિરસા મુંડા સર્કલ ઊભું કર્યું હતું. જે બાદ રાજસ્થાની સમાજ દ્વારા પ્રમુખ પેડ મળે એ પૂર્વે 3 રસ્તા સર્કલને ખેતેશ્વર સર્કલ બનાવી દીધું, તો એક ખાનગી કંપનીએ જીનવાલા સર્કલની ઓળખ ભૂંસી પોતાની તકતી સાથેનું સર્કલ ઊભું કરી દીધું અને હવે રાજપૂત સમાજ દ્વારા મહારાણા પ્રતાપ સર્કલ ઊભું કરવાની પેરવી ચાલી રહી છે. પાલિકા બોર્ડ મીટિંગમાં જાહેરાત થતાં જ આ અંગે શહેરમાં વિરોધ ઊભો થયો છે. ખાસ કરી પાલિકા દ્વારા એકજૂથ થઈ રહેલા અંકલેશ્વર વાસીઓને સામાજિક વિભાજન કરી એકમેક પ્રત્યે વૈમનસ્ય ઊભું કરવા જઈ રહ્યા હોવાનો ગણગણાટ થઈ રહ્યો છે. પોતાની વોટ બેંક સાચવવા જ્યાં માર્ગોના નામ પણ બદલાઈ રહ્યા છે, ત્યાં અંકલેશ્વરની ઓળખરૂપ ટાટા જમશેદ માર્ગ ક્યાં આવ્યો છે? એ નામ એને ક્યાં આવ્યો છે એ ન જાણતા પદાધિકારીઓની પેરવી સામે આગામી દિવસોમાં આવેદનપત્ર સાથે આંદોલન ઊભા થવાના મંડાણ સર્જાયા છે. ચૌટા નાકા વિસ્તાર સતત ટ્રાફિકથી ધમધમતો હોય છે, ત્યારે મુખ્ય માર્ગ હોવા સાથે અહીં રેલી વરઘોડા પસાર થતા રહે છે, જેને લઈ ટ્રાફિક સમસ્યા વકરી શકે છે. વધુમાં ચૌટા નાકાની ઓળખ ભૂંસી તેમજ માર્કંડેશ્વર મંદિરની ઓળખ ભૂંસી એક સમાજને સ્થાન અપાઈ રહ્યું છે.